जय जवान जय किसान जय मुरलीधर। आज तारीख 12 छठो महीनो અને 2025। હવે આપણે જે આજે માહિતી આપવાની છે એ આવનારા સમયની આપણે વાવણી લાયક વરસાદ થવાના છે તે વિશે। તો ખાસ મિત્રો, આપણે અગાઉ પણ કીધું હતું કે કસ કાતરા જોઈ અને આપણે વરસાદની માહિતી આપતા હોય અને હવામાનમાં નજર રાખી અને એમાં પણ અનુભવ કરતા હોય, તો એમાં આપણે સારું પણ રિઝલ્ટ મળે છે। પણ છતાંય આપણે એવું પણ કીધું હતું કે કસ કાતરા જોતા હોય તો અગાઉ આગતરા ઈંધણ તરીકે જે આપણે માહિતી આપતા હોય એમાં ખાસ કરી અને આપણે અમુક વિસ્તારોના નામ લઈ શકીએ, અમુક વિસ્તારોની માહિતી પણ ના આપી શકતા હોય, જેથી આપણે એવી પણ તમને માહિતી આપી હતી। અને આપણે આગલા વિડીયોમાં આપણે પણ એવું પણ શીખવાડ્યું હતું કે ભાઈ આપણે પણ લાઈવમાં મોડલનો અભ્યાસ કરી અને તમને વિસ્તારો અને તાલુકા અને જિલ્લા લેવલે માહિતી આપશું, જેથી કરી અને આપણે ઓલી કહેવત છે ને, એકથી ભલા બે, આપણું જે રિઝલ્ટ ક્યાંક ને ક્યાંક અમુક જે સૌરાષ્ટ્રનું તો આપણું રિઝલ્ટ હશે જ, થોડોક અનફિટ રહેતું હતું એ કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતના દક્ષિણ ગુજરાતને લગતા વિસ્તારો, તો આપણે એમાં ટૂંકમાં મોડલનો અભ્યાસ કરી અને તમને માહિતી આપશું। જો કે ખસ ખાતરામાં આપણે એનું બધું લખેલું જ છે, એ તારીખે જ એનું થશે, પણ એરિયા દીઠ ના કહી શકીએ। ત્યાં આપણે એક જિલ્લાનું લેવલ કાઢી શકીએ, પણ જિલ્લામાં કેટલા તાલુકા હોય। આજે જે આપણે વાત કરીએ છીએ કસ ખાતરાની અગાઉથી તમને માહિતી મળી ગઈ, તારીખો આવી ગઈ, પણ હવે આપણે આ મોડલની વાત કરીએ તો કાલે 13 તારીખ છે, એમાં સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં વરસાદનો દેખાડો દેશે, એટલે શરૂઆત થશે। તો એ વિસ્તારો ક્યાં હશે? તો વિસ્તારોની વાત કરીએ તો જામનગર જિલ્લાની કાલાવડ સાઈડ અથવા રાજકોટ જિલ્લાની, એટલે એ ટૂંકમાં ઈ પટ્ટો છે ધોરાજી, ઉપલેટા અને ગોંડલ સુધી, એમાં છૂટા છવાયા સીમિત વિસ્તારોમાં વરસાદની શરૂઆત થાય, મીડિયમ એવો વાવણી લાયક। એટલે આ જે આપણે નામ લીધા મિત્રો, એમાં થોડો ઘણો 25-30 કિલોમીટર આમ કે આમ થાય, કારણ કે આ જે આપણે દેશી ભાષામાં કહી તો જૂન અને જેઠ મહિનો અને ભાદરવો મહિનો, એમાં કોઈ મોડલ સચોટ ના આપી શકે, કારણ કે બેદીમાં બતાવે ને બેદીમાં ગાયબ થઈ જાય, પણ આપણે તો અગાઉથી કસ કાતરા લખેલા છે એટલે આપણે આ વસ્તુ અને માહિતી આપી દઈએ, કારણ કે બે ભેગું થાય એટલે આપણે જોવા મળે છે। પછી 14 તારીખની વાત કરીએ તો કાલે આપણે વિડીયો માહિતી આપી, અને આખા રાઉન્ડની વાત કરીએ તો 14થી વધારો થશે, 15થી ઈથી વધારો થશે, અને 16 ઈથી વધારો થાય, 17 તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારો લઈ લે 17 તારીખે। એટલે આપણે 14થી 17 તારીખ સુધી તોફાની વરસાદ, ગાજવીજ સાથે વરસાદ અને પવન પણ રહી શકે અમુક વિસ્તારોમાં, તોફાની પવન। એટલે 18 તારીખથી થોડીક પવનમાં અને ગાજવીજમાં તીવ્રતા ઘટશે, અને મારા અંદાજ પ્રમાણે અગાઉ આપણે કીધું કે 15 જૂનથી 18 જૂનની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી શકે એવી શક્યતા આપણે હાલ મોસમ વિભાગમાં પણ ક્લિયર થઈ જાય કે નૈઋત્યનું ચોમાસાની ગુજરાત થઈ ગઈ। પણ આ વરસાદ એમાં આપણે એમ કહીએ કે ભાઈ આ મહિનાની અંદર કેટલા અશક્ય એટલે છે કે આપણે એમને અઠે કહી દેવું હોય તો તમને હું માહિતી દઈ શકું, પણ કારણ કે મેં કીધું જેઠ મહિનાનું અને ભાદરવાનું કેટલા ઇંચ કયા નક્ષત્રમાં થાય એ કેવું મુશ્કેલ છે, કારણ કે નક્ષત્ર આખા ગુજરાત સૌરાષ્ટ્રને લાગતા હોય, પણ છતાંય આપણે એવો પ્રયત્ન કર્યો છે આખા જે ચોમાસાના વરસાદની રેન્જ છે 4 મહિના કે 4.5 મહિના સમાવવા લે, એમાં આપણે ખાસ કીધું કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, એમાં ખાસ કરી અને પોરબંદર, જામનગર અને અમરેલી, ભાવનગર, પછી ઘણા એ દક્ષિણ સૌરાષ્ટ્રમાં આવે, પણ આજે સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના 2 જિલ્લા અને દક્ષિણ સૌરાષ્ટ્રના 2 જિલ્લા, એમાં આપણે ખરેખર 70 ઇંચ વરસાદ અવારનવારમાં દેખાય છે। બીજે આપણે 50થી બધાય સૌરાષ્ટ્રમાં 50થી 60 ઇંચ વરસાદ દેખાય, અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, એમાં પણ દક્ષિણ ગુજરાતમાં આપણે 60 ઇંચ જેવું કે 55 ઇંચ જેવું દેખાય, અને ઉત્તર ગુજરાતમાં પણ 45-50 ઇંચ, અને આમ જોઈએ તો કચ્છની અંદર પણ 40થી 50 ઇંચ, અને ઉત્તર ગુજરાતમાં પણ 40થી 50 ઇંચ। એટલે સરેરાશ મારા અંદાજ પ્રમાણે ઓલ લેવલ ગુજરાતમાં વર્ષ સારું થવાનું છે, અને વર્ષ દરમિયાન પિત્તનું પાણી પણ થઈ જશે, એટલે ક્યાંય ગભરાવાનું કે ડરવાની વાત નથી। અને મિત્રો, આજ
આપી એવી રીતે તમને દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક તમને માહિતી આપી દેશું. પણ મારો એ છે કે જે આપણે દેશી ભાષામાં જે આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક આ જે જેઠ મહિનો હોય એમાં મોડલોમાં ફેરફાર થતો હોય અને વિસ્તારો વધઘટ થતી હોય, પણ આપણે અગાઉથી કીધું એમ કે આ જે વરસાદની તીવ્રતા છે એ ખાસ કરી અને વધારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર એમાં તીવ્રતા વધારે રહેશે. બાકી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાવણા થઈ જાય આપણે કીધું એ વિસ્તારો પ્રમાણે, પણ ટૂંકમાં જે તીવ્રતાવાળો વરસાદ છે એ વિસ્તારના લીધે થશે. પણ ટૂંકમાં ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત એની જે અમુક વિસ્તારોમાં અમુક જિલ્લાઓમાં જે વરસાદ પડશે એવો કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ના પડે, પણ ઓલ લેવલે વરસાદ સારો થઈ જશે અને વાવણી પણ થઈ જશે અને આ વરસાદનો રાઉન્ડ લાંબો હાલશે. આપણી તારીખ પૂરી થઈ જાય તે પછી એ પણ હાવ વરસાદ બિલકુલ બંધ નહીં થાય, સીમિત વિસ્તારોમાં ચાલુ રહેશે, છતાં બીજો રાઉન્ડ ભટકી જશે અને એ કન્ટિન્યુ રાઉન્ડ હાલશે. 26થી જે રાઉન્ડ ચાલુ થશે એ જુલાઈના આમ જોઈએ તો અડધો જુલાઈ વિયો જાય ત્યાં સુધી વરસાદ જાગૃત રહેશે. એટલે આવીને આવી તમને માહિતી ટાઈમ કાઢીને આપતો રહીશ. હવે આ વિડીયો પૂરો કરી જય જવાન, જય કિસાન, જય મુરલીધર.